ગરમી લાગે એટલે જબ્બર વધારે થાક લાગે ને. ત્રણ વાગી ગયા. થાક લાગે આપણો બંકો રાતે 2 વાગે 2 વાગે ને 2 વાગે રાતે 2 વાગે મોબાઈલ થઈ ગઈ પાછી જોરદાર. આ કલર કરે. હેલો મિત્રો, મોજ અને મસ્તી સાથે અમદાવાદી બંગાળની યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ઓલમોસ્ટ વાગી ગયા છે 11 પણ આપણે એકલા જ છીએ યાર. આપણા બધા બંકાઓ પોતાના ઘરે હજી હુતા હશે એ લોકો તો યાર. આપણે જો ફ્રેશ થઈ ગયા છીએ કમ્પ્લીટ. તો આજે બપોરે જમીન જવાનું છે. તમે બ્લોગમાં બને રહેજો. આજે ક્યાંક જવાનું હોય ફાઇનલ એ તમને બ્લોગમાં બતાવીશું. હવે બહુ દિવસથી બ્લોગ નહોતા આવતા, હવે ધીમે ધીમે બ્લોગ આવવાનું ચાલુ થશે અને થોડા દિવસમાં મિની બ્લોગ બી ચાલુ થઈ જશે એટલે તમને બહુ મજા આવશે જબ્બર. સરસ વાળ કપાઈ દીધા. કેવા લાગે કોમેન્ટમાં કહેજો. તો વાળ કપાઈ દીધા અને હવે હમણાં જમી લઈએ પછી નીકળીએ આપણે તાઈડે બંકાઓ બધા. હાલો મિત્રો, ફાઇનલી રેડી થઈ ગયા છીએ. અમે જઈ રહ્યા છીએ નિકોલ. હોના આમ તો જો પણ હોના જઈ રહ્યા છીએ. તીર્થે અમારા રેડી જ છે કે નગર જ છે. તમે નીકળીએ ડાયરેક્ટ. આપણું બેગ ના પાર્ટ નહીં આવતો. પાર્થના થોડી સિસ્ટમ થઈ ગઈ બરાબર છે. હા એટલે અમે નીકળીએ એકલા. બરાબર છે. ભાઈઓ આવી ગયા આપણે ગાડીને ખાવાનું ખવડાવવા. પંજાબી ખવડે છે. પંજાબી ચાઇનીઝ ખવડાવું. ચાઇનીઝ ખવડે છે. હા, કેટલું 500 નું ખવડો કે 600 નું? જેટલાનું ખવડાવવું હોય એને ચાઇનીઝ ખવડાય. આમાંથી ખવડાવવાનું. આમાંથી ખવડાવવાનું ખવડાય છે. બાકી જોઈએ હવે નિકોલ જઈએ આપણા ભાઈઓ. આ બધી ચિઠ્ઠીઓ હશે. ના થાય લે આ. બોલો. ભરો કાકા પેટ્રોલ ભરો. તો પડશે ને નકર એ જઈશું કે. બાકી આ હેડ છે ને એ રહી જશે કે તમારે લીધું એટલે મારે લેવાનું કે. હા ઘસો ઘસો. ના વાઈફાઈ ને પિન વાઈફાઈ એવો પણ ના થાય તો પેલું ઓછો થાય. હા એ જ ને. ભાઈઓ આવી ગયા નિકોલ વાળી લિવરપુલે. આપણે તો હવે જઈએ અંદર શું ચાલીનું જોઈએ. બાકી ગરમી બહુ જ છે આજે બી. મૂકી દો ધ્રુવભાઈ અહીંયા કંઈક બાઈક મૂકી દો. હા તો અંદર મૂકી દો. અંદર પોયડામાં કેવું ચાલે ભાઈ? પેકિંગ તો રગ રગમાં છે અમારી. ગોડો બધું શું છે યાર? હે આ બધું શું છે? આ બધું શું કહેવાય? આ સેલ કરો તો કઈ મળે એવું તો હાલ દઈએ. હે જમી લો શાંતિથી પછી આ બધું પતાઈએ. ફાઇનલી પેકિંગ ચાલુ થઈ ગયું છે. જુઓ ટોપી બધા ભાઈ બેગ કરવાનું કરના. અલ્યા કામ કર. કરવા આવે નહીં કરતા. બરાબર હું જોઉં તું કઈ રીતે કરે. મને નહીં આવડતું પણ આ તો શું કરીએ. જો ખોથી તો હાથમાં રહેતું નહીં. જીવનમાં હું હાથમાં રહેશે આગળ જઈને? મારું લોહી નહીં આ તારું લોહી. અલ્યા મારું લોહી હોય તો મારે રહેતું નહીં હાથમાં યાર. આ લોહીનો સવાલ જ નહીં આવતો. એક તો આ એસી અહીંયા 43 ડિગ્રી ગરમી હ, 49 ચાર્જિંગ હ અને વાગ્યા 2. એમાં એસી કામ ના કરે એટલે કરવાનું શું યાર? જબ્બર સેટ કર્યું ને તો ભાઈ જો આ બધું નથી ભરવાનું ભાઈ. હા ટી-શર્ટ પેક થાય તો ખાલી. ટી-શર્ટ પેક થાય એમ? હા ઢગલા. ટી-શર્ટ તો પેક થવાની જ ને ભાઈ. લાવો બીજું જથ્થો મૂકો અહીંયા. એ આર્યો ને આટલું બધું તારા માટે ફૂલ સ્ટોક હતો. આજ પેક કરવાનું. બધું તમતા તું ટેન્શન ના લે. ટેન્શન નહીં લેવાનું. બધું આપણી જોડે ઓવરલોડ જ છે. આ એસી કામ નહીં કરતું. કઈક કરો હો. શું કરે? જો આ કલર કરે. બધા થાકી ગયા. હું તો ગરમી લાગે એટલે જબ્બર વધારે થાક લાગે ને. 3 વાગી ગયા.
થાક લાગ્યો, આપણો બંકો બેસી ગયો જો નીચે. શું ફાટી ગયો જોડી અંદર તો પેલો પહેરીએ ના કઈ નહીં, હવે આને રિપ્લેસ કરો. આ ભાઈનો નંબર આલ્યો હવે એ તો રહેવાનું ભાઈ, જીવન લેડો મિત્રો હવે ઘરે જઈએ. આપણે ઘરે તો નહીં પણ પાર્થભાઈ મળવા જઈએ. પાર્થને બોલાવીએ. હવે પાર્થનું સ્ટેટસ કેમનું બધું ચેક કરીએ. બરાબર ને? આમ કરવાનું ને આમ કરવાનું આમ આમ ઓકે રેડી. બરાબર ના ઘોડો જુઓ. આ ઘોડો દોડ જ કરે નહીં હે? આ ઘોડો ખરેખર દોડ જ કરે, આપણી ભૂલ નહીં. બરાબર ને? અલે આ જબરો આ તો જુઓ, પણ આ કેટલું બધું જુઓ ખાલી ફૂલ સ્ટોક. અહીંયા હજી ચાલુ જ છે બધું. હજી તો આને લઈને આ બધી કોથળીઓ તમતાર એમાં ભરવાનું હોય. આ બધા કાગળિયા પેક કરવાના. આવા ખોખા તે આપણે આ બધું ખોખામાં ભરવાનું હોય. મળીએ, આવજો. ત્યાં આવો એટલે ફોન કરો, મળીએ. બરાબર ને? લેડો ઊભા થાવ. લેડો તારા મળીએ હવે ડાયરેક્ટ પાર્થ. આ કરજે આમ અજવાળામાં દેખાતું નહીં. હજી રહી ગયું. અરે બસ નહીં દેખાતું. ઉભો રે. હા રેડી. આ જીબડો કાઢ. ચમો લાલ થયો જો. હે સોડા થી લાલ થઈ ગયો. જોરદાર મજા આવી. સોડા પીવાની બહુ મજા આવે. અહીંયા સોડા પીવા જાવ હું તો. હજુ ચાલુ જ છે. અહીંયા મૂકો આમ. હા બસ બાપુનગર ના અમદાવાદી ખમણ અને એની સોડા. તો ગાઈસ હવે નીકળે છે આપણે નિકોલ લિવરપુલ થી. તો ભાઈ જઈશું હવે. તો ચલો મળીએ ભાઈ. હા સોડા. ચલો મળીએ ભાઈ. હો હા તો ચલો નીકળીએ આપણે હવે કીર્તિનગર જવા પાર્થભાઈ ના ઘરે. એવું છે ને? ભાઈ આના કોઈ ના પહોંચી વાળા પડી નહીં જા. કમબેક ચાલુ. હા મેરી જાન. તો ચલો હવે જઈએ આપણે. બાઈક લઈને જો વિઠા ડોન નીકળી ગયા ભૈયા. હવે કીર્તિનગર જઈને તમને મળીએ. અમે પાર્થભાઈ કહી દીધું તું 5 મિનિટ પહેલા કે નીચે આવી જજો, પણ ઓલવેઝ ખબર જ છે હજી આયા નહીં પાર્થભાઈ. એમનું નાટક જ. હમણાં ઉપર ચડી જવું પડશે આપણે. ઉપર ડાયરેક્ટ ઉપર ચડી જવું પડશે હમણાં. જો નીચે નહીં આવડતો રાહ જોઈએ. હજી આવશે. હજી આવી નહીં રહ્યા. ના હવે સીધું ઉપર ભાઈ. હા જાડીનો અવાજ આવ્યો. હમણાં આવશે જો. આમ મસ્ત હોઈ ગયો છે જોરદાર. હા આવ્યો જો અવાજ આવ્યો જો. બાટલો પાણીનો જો. એટલે આ પાણી બાટલો ભૂલી ગયો એટલે પાવ લેવા જા. ચાલુ કરજે રીલ. બધા ટ્રેન્ડ ફોલો કરે છે અને અમે ટ્રેન્ડ બનાવીએ છીએ. એ લોકો અમને ઇગ્નોર કરતા હતા ને, આજે એ લોકો અમારી સ્ટોરી ઝૂમ કરીને જુએ છે. અમારા ભાઈનું એડિટિંગ છે ભાઈ. એ તો કરું જ પડે ભાઈ. એડિટિંગમાં પાછા જ નહીં પડવાનું. પાણી બાટલો લઈને આવ્યો લ્યા. મારો વાઘ આવ. ફોનમાં જ કીધું પાણી બાટલો લઈને. પાર્થભાઈ આ ને તમે કેવું બોલો? નિકોલ આ ને એમને દુઃખ થયું બહુ. તમારા ભાઈ પેલા યાદ કરતા હતા. સાચું કે તમે હોઈ ગયા હતા. કેમ તું આવ્યો નહીં? તું આવ્યો કેમ નહીં? કેમ ના આવ્યો? એ રાતે 2:30 વાગે 2 વાગે ને 2 વાગે રાતે 2 વાગે બબાલ થઈ ગઈ પાર્ટનર જોરદાર. એ બધા અમને તો ખબર જ છે, અમુક વ્યુઅર્સને તો ખબર જ છે. એમાં અમારા હિતાભાઈ જોતા હશે એમને તો ખબર જ છે કે શું થયું. પણ તમે કોમેન્ટમાં કહો શું થયું અમે પાર્થભાઈને જુઓ. આમ કઈ ચેન્જીસ લાગતો નહીં. આમ કે લાલ નહીં પણ ગયા. હા તો બરાબર. અમે તો રોજ સુધારીએ કે અહીંયા જતા રહો ઘેર. ના માને યાર કઈ માનતા નહીં ને ભાઈ. કે સપના આ ટી-શર્ટ બહુ જોરદાર હો. ક્યાં નહીં ખબર તને? કહેતો ક્યાં નહીં? એના ભાઈ ની લંડન ની ટી-શર્ટ એથી બહેન લાયા હતા. હા ભાઈ જોરદાર. તો મિત્રો હવે ફાઇનલી 5 સાડા 5 થયા. ગરમી બહુ જોરદાર બહાર. એ તો રહેવાની યાર. તો હવે પાછા ઘેર આવી ગયા અને ફ્રેશ થઈ ગયા પાછા. ગરમી લાગે એટલે ફ્રેશ થઈ જવું પડે યાર. મસ્ત ટનાટન ચાલુ કરી દીધું હોય. તો હવે રીલ શૂટ થઈ ગઈ કમ્પ્લીટ. હમણાં આવશે 6:30 રીલ.
હવે તમે બ્લોગ જોતા હશો ત્યારે રીલ આવી ગઈ હશે. એટલે ફોનનું કવર તો રહેતું જ નહીં. ફોનનું કવર કાઢી જ દેવું પડે. આઈફોન એટલો ગરમ થાય ફોનનું કવર કાઢી દેવું પડે. તો મિત્રો હવે અરાઉન્ડ રાતના 7:15 થઈ ગયા છે અને આપણે હવે કમ્પ્લીટ જમી લઈએ. રાતે તો ક્યાંય નીકળવાનું થવાનું નથી. પાર્થભાઈ બહાર ગયા, તીર્થભાઈ આપણા થાક્યા હતા તો સૂઈ ગયા છે. તો મળીએ આવતીકાલના વ્લોગમાં. ટ્રાય કરશું કે વ્લોગ આવે, પણ ક્યાંય જવાનું થતું નહીં એટલે વ્લોગ નહીં બનાવતા. રીલ્સ તો દરરોજ આવે જ છે આપણી. તો મળીએ આપણે કાલના વ્લોગમાં. તો આજનો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.